નમસ્કાર સૌ મિત્રોને મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુ 008માં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કહેવાય છે ને કે બાળક એ ચેતનાનો ફુવારો હોય છે, જેમને ખુલ્લું આકાશ આપો જરૂર ઉડશે, જરૂર તેને પાંખ આવશે। એવા હેતુસર અમે આજરોજ તારીખ 21ના રોજ વિનોબા આશ્રમશાળા ગળત દ્વારા એક દિવસીય વન ભોજનનું આયોજન કરેલું, જેમાં પદમડુંગરી અને ચાંદસૂર્ય તેમજ કુસુમાઈ માતાનું મંદિર જે ખૂબ ગાઢ જંગલમાં આવેલું છે અને ત્યાં દરેક બાળકો અત્યારે હાલ પહોંચી રહ્યા છે। હાલ અમે પદમડુંગરી મુકામે પહોંચેલા છીએ, જેમાં આરોગ્ય વન દરેક બાળકના જીવનમાં આરોગ્યનું મહત્ત્વ, વૃક્ષોનું મહત્ત્વ, એક એક છોડનું મહત્ત્વ સમજે અને પોતાના જીવનમાં આરોગ્યને લગતું અને વનને લગતું મહત્ત્વ સમજે એ ખૂબ જરૂરી છે। દરેક બાળકોને જીવંત શિક્ષણ મળે એ ખૂબ જ મહત્ત્વનું છે। તો આજ અમે પ્રથમ પદમડુંગરી મુકામે આવેલા છે અને બાળકો આરોગ્ય વનની મુલાકાત લઈ રહ્યા છે। તો આવો આપણે સૌ બાળકોની સાથે અને બાળકો પાસેથી જ જાણકારી મેળવીએ કે તેઓએ શું જોયું છે અને શું અનુભવ્યું છે। તો આવો આપણે બાળકો પાસે જ જાણીએ। બદામ જોયું, પછી સીતાફળ જોયું, પછી જમરૂક જોયું, પછી પપૈયું જોયું। સરસ, વેરી ગુડ। બાળકો સરસ મજાની ઔષધિ વિશે જાણકારી મેળવી રહ્યા છે। આ છે લીંબુ। વિનોબા આશ્રમ શાળા ગળતમાંથી વન ભોજનના કાર્યક્રમ કરવા આવ્યા છે। અમે વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને ઘણા બધા વૃક્ષોનું નિરીક્ષણ કર્યું। તેમાં અમે અડતુસી જેવા ઘણા બધા આયુર્વેદિક વૃક્ષોનું નિરીક્ષણ। આચાર્ય શ્રી યોગેશભાઈ ગામિતને જ પૂછીએ કે આજનો દિવસ એટલે વન સંરક્ષણ અને ઇકો ટુરિઝમ લઈને આવેલા છે, તો સાહેબશ્રી દ્વારા જ આપણે માહિતી મેળવીએ। નમસ્કાર, વિનોબા આશ્રમશાળા ગળતમાં આચાર્ય તરીકે સેવા બજાવું છું। વિનોબા આશ્રમશાળા ગળતના 194 વિદ્યાર્થીઓને લઈને અમે ઇકો ટુરિઝમ પદમડુંગરી આવ્યા અને પર્યાવરણ સંરક્ષણ વન અહીંયા ઊભું કર્યું છે અને બાળકોને સરસ મજાની માહિતી વન વિશે અને પર્યાવરણ વિશે અને અલગ અલગ વૃક્ષો વિશે માહિતી મળી રહે તે હેતુસર અમે શૈક્ષણિક એક દિવસનો વનભોજન પ્રવાસ લઈને આવ્યા છીએ। ખરેખર વન વિભાગની ઉત્તમ કામગીરી અહીંયા અમે જોવા મળે છે। બાળકોને શૈક્ષણિક હેતુસર અહીંયા નાનું પર્યાવરણના નાના છોડો અહીંયા આપણને જોવા મળ્યા છે અને બાળકોએ પણ એ ઓળખ્યા છે। એ બધાને ખબર પડી ગઈ ને? વેરી ગુડ। તો વિનોબા આશ્રમશાળા ગળત ખૂબ આપશ્રીનો આભાર માને છે। ત્રણ થી 4 કિલોમીટરના અંતરે આવેલા એક ખૂબ ગાઢ જંગલની અંદર ચાંદસૂર્ય નામના સ્થળે હાલ અમે જઈ રહ્યા છે અને ત્યાં પહોંચ્યા છે। તો આવો આ રળિયામણા અને ગાઢ જંગલની અંદર આવેલા સ્થળની મુલાકાત લઈએ। ચારેય બાજુ ખૂબ જ મજાનું જંગલ, ઝરણું
ખળખળતી નદી વહે છે. તો આવો આ સુંદર મજાના સ્થળની સ્થળે પહોંચી દરેક બાળકોએ ખૂબ આનંદ લીધો અને આનંદની સાથે વહેલી સવારનો ગરમા ગરમ નાસ્તો પણ તે સ્થળે જ અમે લીધેલો, જેમાં વઘારેલા ગરમા ગરમ ખમણ અને જલેબીથી દરેક બાળકોને નાસ્તો કરાયો અને દરેક બાળકો હર્ષ ઉલ્લાસ સાથે તાજગી સાથે નાસ્તો લઈ રહ્યા છે. અને જંગલની અંદર સૂર્યથી એકાદ કિલોમીટર દૂર આવેલું ઘુસમાઈ માતાનું મંદિર, ત્યાં અમે ચાલતા ચાલતા જવાનું આયોજન કરેલું અને ધોરણ 6 થી 8ના બાળકો ચાલતા ચાલતા જ એકાદ કિલોમીટર દૂર આવેલા ઘુસમાઈ માતાના મંદિર અને પર્વત તરફ અમે જઈ રહ્યા છે. બાળકો સૌ જંગલની અંદર મજા અને આનંદ માણતા માણતા ચાલતા ચાલતા જ એમ જ ઘુસમાઈ માતાના મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. અને હાલ અમે ઘુસમાઈ માતાના મંદિરે પહોંચ્યા છે. દરેક બાળકો માતાજીના આશીર્વાદ અને દર્શન કરી ડુંગર તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે. મિત્રો, આ એક લોકવાયકા પ્રમાણે ખૂબ જ પુરાણું અને પૌરાણિક મંદિર છે. આજુબાજુ ગાઢ જંગલ આવેલું છે, નદી, ઝરણા અને પર્વતની હારમાળા છે. તો આવો નિહાળીએ મંદિર અને જંગલ તેમજ આ પર્વતની મજા. ચાંદ સૂર્ય નામના સ્થળે જ લીધેલું, જેમાં ગરમા ગરમ ખીચડી, કઢી અને શાક દરેક બાળકોએ આનંદ સાથે ભોજન લીધું.
મજા આવી? પાછું આવવું છે? આમ આનંદ અને ઉલ્લાસ સાથે અમે આખો દિવસ પસાર કર્યો. ત્યારબાદ બાળકોએ દુકાનમાંથી લીધેલા રમકડા સાથે અને ખૂબ આનંદ સાથે તાલ ઢોલ અને નાદ સાથે અમે ફરી પાછા ગળત આશ્રમ તરફ જઈ રહ્યા છે. આમ આખો દિવસ બાળકો સાથે ખૂબ મજા આવી. બાળકોને સપનાઓને જાણવાની ખૂબ મજા આવી. બાળકોના સંકલ્પનાઓ, તેમની કલ્પનાઓ ખરેખર અદ્ભુત હોય છે, જેમાં ચિત્રમાં ન આકરી શકાય, ચિત્રમાં દોરી ન શકાય એવી દરેક બાળકની કલ્પના હોય છે. એ કલ્પનાઓને અમે ખુલ્લી મૂકી અને બાળકોને સીમિત 4 દિવાલની સીમિત ન રાખતા બાળકોને આજે ખરેખર ખુલ્લું આકાશ મળ્યું. આમ આવી રીતે આખો દિવસ ખૂબ આનંદમય પસાર થયો.